સ્થાપના કરવામાં આવી છે। આજનો મહિમા પણ ખૂબ સુંદર, પ્રેમી અને જાગૃતતા ભર્યો છે। ત્યારે આજનો ભજન અને સત્સંગનો પ્રોગ્રામ જે રાખવામાં આવ્યો છે એ આ ગામના તમામ હરિભક્તોનો પવિત્ર ભાવ છે। જ્યારે હૃદયનો ભાવ આપણે ગુરુ સંતના ચરણમાં મૂકી દઈએ તો એ ભાવ સત્સંગમાં પરિવર્તિત થઈ જાય છે, ભક્તિમાં પરિવર્તિત થઈ જાય છે। માટે આપણા ગુરુદેવ પરમ પૂજ્ય ખેમદાસજી સાહેબ કહે છે કે ભાવ બળો પારસ, જીવન બને કંચન, દાસ ખેમ સદગુરુ ચરણોમાં ભાવ રહે અનંત રહે। જ્યારે અનંત ભાવ ગુરુના ચરણોમાં મૂકવામાં આવે છે ત્યારે ભાવ ભક્તિ બની જાય છે અને એ જ ભક્તિ મુક્તિનો માર્ગ બની જાય છે। માટે એવા ભાવે આજે ગુરુ સંતની પધરામણી વેંકટપુરાના તમામ હરિભક્તોએ એકતાના ભાવે, પ્રેમના ભાવે, ભક્તિના ભાવે અહીંયા સ્થાપિત કરવામાં આવી છે। ત્યારે આગળ આપણે સત્સંગ ખૂબ સુંદર સાંભળ્યા। રામેશ્વરી બહેન, રાજેશ્વરી બહેન, બલિદાજી સાહેબે પણ ખૂબ પ્રેમથી આપણને સત્સંગ પીરસ્યો છે। એમાં સત્સંગમાં આપણને જે પણ શાન બતાવ્યું છે શાનને આપણે પકડી લેવાની છે। રામેશ્વરી બહેને કીધું, શું કીધું? સૂર્યમુખી, ચંદ્રમુખી, ઘણાને એટલું જ યાદ રહે, સૂર્યમુખી, ચંદ્રમુખી, ગુલાબ ગોટી, એવું બધું ઘણું, પણ એમાં ભક્તિનો ભાવ રહેલો છે કે આ જે ભાવ બતાવ્યો છે કે ભક્તિનો ભાવ કેવો છે, ભક્તિનો માર્ગ કેવો છે, સમરણની ગતિ કેવી છે ને આપણું ધન તો આ સંસારમાં ઘણા બધાને ધન કીધું, પણ આ ધન ઉજળું બને તો એનો માર્ગ કેવો છે। ત્યારે આપણે સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબની ભક્તિ કરી રહ્યા છીએ તો જાગૃતતાની સાથે ભક્તિ કરીએ। સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કાશી નગરીમાં લહર તળાવમાં કમળ પુષ્પો પર પ્રગટ થયા છે। સાહેબનો ક્યારે પણ જન્મ નથી થયો કે ક્યારે મૃત્યુ થયું નથી। સાહેબ પ્રગટ પુરુષ છે, અવિનાશી પુરુષ છે, પોતાની ઈચ્છાથી આવ્યા છે, પોતાની ઈચ્છાથી અંતર ધ્યાન પણ થયા છે। એવા સદગુરુ પરમાત્મા કબીર સાહેબ એ જ્યારે આપણે ઓળખ થઈ જાય, શબ્દની ઓળખ થઈ જાય તો પલમાં સદગુરુ આપણને સતલોક તરફ વાળી દે છે। એવા સાહેબ ધણી છે, પણ સાહેબ ધણી છે કે અને કેવી રીતે આવ્યા જગતમાં એનો ખૂબ સુંદર મહિમા છે। જ્ઞાન ગોષ્ઠી સદગુરુ પરમાત્મા કબીર સાહેબ અને ધણી ધર્મદાસજી સાહેબ વચ્ચે થઈ છે। સદગુરુ પરમાત્મા કબીર સાહેબે ધણી ધર્મદાસજી સાહેબને દર્શન આપ્યા ત્યારે ધર્મદાસજી સાહેબ પૂછે છે કે સાહેબ ધણી આપ ક્યાંથી આવ્યા છો? ત્યારે સાહેબે કીધું કે ભાઈ અમર લોક સે હમ ચલે આए जगत मंजार हो पुरुष परवाना हम ले आए जीवन के गढ़िहारा हो। આ વચન તો સાહેબ બોલ્યા છે, હું સતલોકમાંથી આવ્યો છું, અમર ધામમાંથી આવ્યો છું, જીવને ચેતાવવા આવ્યો છું। પણ ધણી ધર્મદાસજી સાહેબે એ પણ પ્રશ્ન પૂછ્યો છે કે આ ધામ ક્યાં છે, સતલોક છે ક્યાં? ત્યારે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કહે છે કે ધર્મદાસજી શૂન્ય કે પાર ઘર હે મેરા। સાહેબે આ વચન બોલ્યા છે, સતલોક છે, સાહેબનું ધામ છે, પણ છે ક્યાં? તો કે શૂન્યથી પાર ઘર હે મેરા, કાયા રેખ ન કોઈ રંગ। સાહેબ શૂન્ય કે પાર ઘર હે મેરા, रूप रेख न काया, वहाँ न कोई तारा मंडल, वहाँ न कोई ज्योति, बिन मोती वहाँ प्रकाश बरसे, चुगते हंस है मोती धर्मदास। शून्य के पार घर है मेरा, એમાં કેવું સહજ શૂન્ય, સહજ શૂન્ય શું છે? સાહેબનું ધામ છે। આ શૂન્ય, મહાશૂન્ય, અભેદ શૂન્ય, સહજ શૂન્ય, આ વાત આપણે સાહેબે લખાય શૂન્ય કે પાર। આ ભક્તિ સત કબીરની ભક્તિ શૂન્યથી પાર આવી છે ભાઈ, જેવી તેવી ભક્તિ નથી આપણે કરી રહ્યા છીએ, કઈ જેવી તેવી ભક્તિ નથી, શૂન્યથી પારની ભક્તિ છે। આ ધરતી પર આવી હોય તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબ સ્વયં સતનામની ભક્તિ લાવ્યા છે। એવો અગાધ મહિમા સાહેબ સદગુરુ પરમાત્મા કબીર સાહેબની ભક્તિનો મહિમા છે। માટે આ ભક્તિને આપણે ઉજળી કરવી હોય, ભક્તિના ભાવે ધનને ઉજળું કરવું હોય, આ કાયાને ઉજળી કરવી હોય, આપણા વિચારને ઉજળું કરવું હોય તો આજનો મહિમા એ સત્સંગનો છે કે તમામ વસ્તુ ઉજળી થાય છે, ચેતનના ભાવે ઉજળી થાય છે। એવો આજ